સુરતના હજીરા વિસ્તારમાં ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડ્યો હતો અને ખમણ વેચવા જતા યુવકને ટ્રક ચાલકે કચડ્યો હોવાની વાત સામે આવી છે। ટ્રક નીચે કચડાઈ જવાથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું। ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। પોલીસે ઘટના સ્થળે જઈને મામલો શાંત પાડ્યો અને તેની તપાસ શરૂ કરી। સુરતના હજીરા વિસ્તારમાં વેપાર કરવા જઈ રહેલા બાઇક ચાલકને ટ્રક ચાલકે કચડી નાખ્યો। ટ્રક ચાલક સ્પીડમાં ટ્રક ચલાવતો હતો, તેના કારણે આ ઘટના બની હોવાનું વાત સામે આવ્યું છે। ટ્રકના પૈડાની નીચે આ યુવાન આવી ગયો હતો અને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું છે। સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને ટ્રક ચાલકને અટકાયત કરી હતી। આ ઘટનામાં સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને તેમનું કહેવું છે કે વારંવાર આ રોડ પર અકસ્માત થતા હોય છે। હજીરા વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતને કોઈ પણ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ ભારે પવનો અને બેફામ રીતે વાહન હંકારતા હોય છે, જેના કારણે અકસ્માતની ઘટના બનતી હતી। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। ત્યારે પોલીસે ટ્રક ચાલકની પણ અટકાયત કરી હતી અને વારંવાર ગુજરાતમાં ભારે વાહનોને લઈ અઢળક લોકોના જીવ ગયા છે। ભારે વાહનોને લઈ પોલીસનું જાહેરનામું પણ છે તે ક્યારે ડમ્પર તો ક્યારેક બેફામ રીતે દોડતા ટ્રકને લઈ લોકોના જીવ અને પોલીસ પછી કાર્યવાહી કરવા દોડતી હોય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।